नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય સંસ્કૃત, ટોપિક રુદન, જેમના વિશે આપણે આગળ ત્રણ રુદન વિશે વાત કરી: સંબંધભૂત રુદન, હેત્વર્ક રુદન, કર્મણીભૂત રુદન. અને આજે આપણે એમનો આગળનો પ્રકાર વિદ્યક રુદન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે વિદ્યક રુદન એટલે શું. કોઈ પણ ટોપિક આપણે અભ્યાસ કરીએ તો એમની વ્યાખ્યાગત સમજૂતી આપણે પ્રથમ મેળવવી પડે છે. જો વ્યાખ્યાગત સમજૂતી આપણે મેળવીશું તો આપણને આ ટોપિક સમજવામાં એકદમ સરળતા રહેશે. તો એવી જ રીતે એ હેતુના માધ્યમથી વિદ્યક રુદન ટોપિક અને એમની વ્યાખ્યા મેં તમને અહીં આપેલી છે કે સામાન્ય રીતે કર્મણીભૂત રુદન એ વિદ્યક રુદનનો સામાન્ય રીતે કર્મણીભૂત રુદન એ વિદ્યક રુદનનો એક ભાગ છે. એટલે કે આગળ આપણે કર્મણીભૂત રુદન જોયું અને એ કર્મણીભૂત રુદન એ વિદ્યક રુદનનો એક ભાગ બનેલો છે. સાથે સાથે આ કૃદંતને વિદ્યક કર્મણી રુદન તરીકે પણ ઓળખવામાં આવે. આ કૃદંતને વિદ્યક રુદન તરીકે તો ઓળખીએ છીએ, સાથે સાથે કર્મણી કૃદંતનો એક ભાગ હોવાથી આ કૃદંતને વિદ્યક કર્મણી કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ કૃદંત બનવા માટે મુખ્યત્વે એમની અંદર ત્રણ પ્રત્યય બતાવ્યા છે: તવ્ય, અન્ય અને ય પ્રત્યય લગાડવામાં આવે છે. તવ્ય, અન્ય અને ય પ્રત્યય લગાડતા જે કૃદંત બને છે જેને વિદ્યક રુદનના નામથી આપણે ઓળખાવી શકાય. તો એ વિદ્યક રુદનનું એક કોષ્ટક આપણે બતાવવામાં આવ્યું છે, કારણ કે કોષ્ટકના માધ્યમથી આપણે એની અંદર સમજૂતી મેળવી શકીશું. તો અહીંયા વિદ્યક રુદનનું એક કોષ્ટક બતાવ્યું છે અને એ કોષ્ટકની અંદર આપણને 5 કોલમ બતાવી છે. પહેલી કોલમ છે ક્રમ, બીજું ધાતુરૂપ, તવ્ય પ્રત્યય, અન્ય પ્રત્યય અને ય પ્રત્યય. તો આ રીતે આપણને એક કોષ્ટક બતાવ્યું છે અને આ કોષ્ટકના માધ્યમથી આપણી પાસે જોઈ શકીએ છીએ કે આપણને ક્રમની અંદર એક નંબરથી માંડી 1 2 3 4 5 6 7 8 16 ક્રમ આપવામાં આવ્યા છે. બીજી કોલમ છે ધાતુ. એની અંદર અલગ અલગ પ્રકારના ધાતુ રૂપો આપણને બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી એ ધાતુ રૂપના આધારે જે તવ્ય પ્રત્યય, અન્ય પ્રત્યય અને ય પ્રત્યય લાગેલા છે એમના આપણે ઉદાહરણોની આપણે સમજૂતી વાત કરીએ. તો સૌપ્રથમ ભૂ ધાતુ. ભૂ ધાતુ છે, કૃ ધાતુ છે, ધ્રુ ધાતુ છે, યાત ધાતુ છે, વંદ ધાતુ છે, લીખ ધાતુ છે, ખાદ ધાતુ છે, પટ ધાતુ છે, ચલ ધાતુ, ગણ ધાતુ, રક્ષ ધાતુ, ભક્ષ ધાતુ, ઈક્ષ ધાતુ, ઘોષ ધાતુ, બ્રહ્મ ધાતુ અને સ્થા ધાતુ. આવી રીતે આપણને 1 થી 16 પ્રકારના એવા ધાતુ રૂપ આપ્યા છે. ત્યાર પછી તવ્ય પ્રત્યય. તો ભૂ ધાતુ પરથી ભવિતવ્ય, કૃ ધાતુ પરથી કર્તવ્ય, ધ્રુ ધાતુ પરથી ધ્રુવિતવ્ય, યાત ધાતુ પરથી યાચિતવ્ય, વંદ ધાતુ પરથી વંદિતવ્ય, લીખ ધાતુ પરથી લિખિતવ્ય, ખાદ ધાતુ પરથી ખાદિતવ્ય, પટ ધાતુ પરથી પઠિતવ્ય, ચલ ધાતુ પરથી ચલિતવ્ય, ગણ ધાતુ પરથી ગણિતવ્ય, રક્ષ ધાતુ પરથી રક્ષિતવ્ય, ભક્ષ ધાતુ પરથી ભક્ષિતવ્ય, ઈક્ષ ધાતુ પરથી ઈક્ષિતવ્ય, ઘોષ ધાતુ પરથી ઘોષિતવ્ય, બ્રહ્મ ધાતુ પરથી ભ્રમિતવ્ય અને સ્થા ધાતુ પરથી સ્થાતવ્ય. આમ આપણને અલગ અલગ પ્રકારના તવ્ય પ્રત્યય ધાતુ રૂપ ઉપરથી જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ ધાતુ ઉપરથી અન્ય પ્રત્યય. તો અહીંયા ભૂ ધાતુમાં ભવનીય, છેલ્લે અન્ય પ્રત્યય લાગેલું છે. કૃ કર્ણીય, ધ્રુ દ્રવણીય, નના ઉચ્ચારણમાં અણ લીધેલું છે એટલે કે કર્ણીય, ધ્રુ દ્રવણીય, યાચ યાચનીય, વંદ વંદનીય, લીખ લીખનીય, ખાદ ખાદનીય, પઠ પઠનીય, ચલ ચલનીય, ગણ ગણનીય, રક્ષ રક્ષણીય, ભક્ષ ભક્ષણીય, ઈક્ષ ઈક્ષણીય, ઘોષ ઘોષણીય, બ્રહ્મ બ્રહ્મણીય અને
સ્થા પરથી સ્થાનીય શબ્દ આવા આપણને વિદ્યાતુદનના રૂપો જોવા મળે છે। ત્યાર પછી છેલ્લે આવ્યું છે ય પ્રત્યય। તો દરેક ધાતુ પરથી છેલ્લે પ્રત્યયમાં ય લાગેલો છે કે ભૂ ધાતુ પરથી ભવ્ય, તૃ ધાતુ પરથી કાર્ય, ધ્રુ ધાતુ પરથી ધૈર્ય, યાચ ધાતુ પરથી યાચ્ય, અહીંયા વંદ ધાતુ પરથી વંદ્ય, लिख धातु परથી लिख्य, खाद धातु परથી खाद्य, पठ धातु परથી पाठ्य, चल धातु परથી चल्य, गण धातु परથી गण्य, रक्ष धातु परથી रक्ष्य, भक्ष धातु परથી भक्ष्य, ईक्ष धातु परથી ईक्ष्य, घोष धातु परથી घोष्य, ब्रह्म धातु परથી ब्रह्म्य અને સ્થા ધાતુ પરથી स्थेय। આવી રીતે આપણે વિદ્યાતુદંતના વ્યાખ્યાને અનુસંધાને જે આપણને ધાતુ રૂપો આપેલા છે એ ધાતુ રૂપને આધારે જે એમના તવ્ય અન્યને ય પ્રત્યેને અનુસંધાને જે ભાષાકીય શબ્દનું યોગ્ય રૂપ વિદ્યાતુદંત પ્રમાણે વપરાય છે તેમનો આપણે આપેલો અહીંયા આપણને ખ્યાલ બતાવવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને વાત કરું છું કે જે તમને મેં આ વર્ક તમને સમજૂતી આપી છે એના ઉપરથી પરીક્ષાની અંદર એક્ઝામની અંદર કેવા કેવા તમને એક્ઝામ પૂછી શકાય તો એમના માટેની વાત કરવામાં આવે ને તો ખાસ કરીને કહીએ તો સૌપ્રથમ વાત કરું કે ઉદાહરણ છે કે સર્વે રાષ્ટ્રધ્વજ વંદનીય, સર્વે રાષ્ટ્રધ્વજ વંદનીય। તો જે શબ્દની પાછળ અનિય પ્રત્યય આવ્યો છે વંદનીય, વંદ ધાતુ પરથી વંદનીય અનિય પ્રત્યય આવ્યો છે વિદ્યાતુદન છે। બીજું તમને એમ કહું કે જને ભગવત ગીતા, જને ભગવત ગીતા પઠિતવ્યા, જને ભગવત ગીતા પઠિતવ્યા, લોકો ભગવત ગીતાનું વાંચન કરે છે। આવું એનું ગુજરાતી ટ્રાન્સલેશન થાય તો જને ભગવત ગીતા પઠિતવ્યા, પઠ ધાતુ પરથી તવ્ય પ્રત્યય લાગ્યો પઠિતવ્યા। ત્યાર પછી આગળનું ઉદાહરણ વાત કરીએ કે રાજન રાજનીય વસ્તુ પાલનીય, રાજન રાજનીય વસ્તુ પાલનીય। પાલનીય શબ્દ જે છે એ અન્ય પ્રત્યય લાગેલો હોવાથી આપણને શબ્દ યોગ્ય રૂપ વિદ્યાતુદનનું રૂપ જોવા મળે છે। ત્યાર પછી એક ઉદાહરણ છે કે બાલે ગો દુગ્ધમ પેયમ, બાલે ગો દુગ્ધમ પેયમ। તો પેયમ શબ્દ છે એમની અંદર વાક્ય રચના પ્રમાણે યનું ઉચ્ચારણ થતું પેયમ ય પ્રત્યય લાગતા આપણે સંબંધક ઉત્પાદનનું ઉદાહરણ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમને વિદ્યાતુદનની આપણે સમજૂતી આપી। હવે પછી તમને આમના વિશેની નેક્સ્ટ વિદ્યાતુદનના જે ઉદાહરણો મેં તમને અત્યારે સમજૂતી આપી એ ઉદાહરણોની આપણે સમજૂતી સાથે હવે તમને એમનું લેખન કાર્ય કરાવીશ અને ત્યાર પછી આપણે કૃદંતનો અંતિમ ટોપિક છે, અંતિમ ભાગ જેને કહેવામાં આવે છે કે કર્તરી કૃદંત, અને એ કર્તરી કૃદંત વિશેની પણ આપણે માહિતી મેળવીશું। તો ત્યાં સુધીમાં આ જે વસ્તુ તમને 1 થી 4 કૃદંતની જે સમજૂતી તમને આપેલી છે એ સમજૂતીને તમે વ્યવસ્થિત રીતે વાંચન કરી, મનન કરી અને યોગ્ય એક્ઝામની અંદર તમે સારી રીતે આ કૃદંતનો તમે લખાણ કરી શકો, એવી સમજૂતી પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છા।